રાપર શહેરના જાગૃત નાગરિકો દ્વારા સંપૂર્ણતા અભિયાન અંતર્ગત રાપરની મુલાકાતે આવેલ નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તા સમક્ષ શહેરીજનો દ્વારા તાલુકાની ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી। આજે સવારથી રાપર ખાતે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે હતા, જેથી રાપરના આરોગ્ય કેન્દ્રની દાયકાથી ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થા સુધારવા લોકો અધિકારીને મળવા માટે ગયેલ, પણ વારંવાર એમને રજૂઆત કરતા રોકવામાં આવતા, જેની જાણ જાણીતા યુવા સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડને કરાવતા તે શહેરના જાગૃત નાગરિકો સાથે રાપર તાલુકા પંચાયત ખાતે ચાલુ મિટિંગે અંદર જઈ નાયબ નિયામક અંશિકા ગુપ્તા સમક્ષ આરોગ્યના સંવેદનશીલ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં સરકારી હોસ્પિટલમાં સ્ટાફ ઘટ, જરૂરી મશીનરી તેમજ ઓપરેટરોની ઘટ છે, તેમજ હાલે છે સ્ટાફ એમનો પણ સમયસર પગાર થતો નથી, એ બાબતે ધ્યાન દોર્યું હતું। જેમ બને તેમ વહેલી તકે આરોગ્યલક્ષી સમસ્યાનું નિરાકરણ કરવા વિનંતી કરી હતી। રજૂઆતમાં આજે એવી હતી કે આજે અમને જાણવા મળ્યું કે દિલ્હી આરોગ્ય આયોગમાંથી કોઈક આઈએસ અધિકારી આવ્યા છે, તો અહીંયા રાપર તાલુકાનો સૌથી મોટો અને પ્રાણ પ્રશ્ન જે કહેવાય આરોગ્યનો, એને લઈને અમે આજે સવારથી ઘણા બધા સામાજિક આગેવાનો મેડમ આવ્યા હતા, એમને મળવા માટે સમય માંગ્યો ને અત્યારે અમને જઈને મળ્યા છે। એટલે આજે અમે એવી રજૂઆત કરી છે કે છેલ્લા ઘણા સમયથી વખતો વખત જે રાપરનું સહયોગ આરોગ્ય કેન્દ્ર છે, જે 2.5 લાખ લોકોની જીવાદોરી સમાન આ એકમાત્ર અહીંયા હોસ્પિટલ છે, જ્યાં કોઈ પણ પ્રકારની પાયાની સુવિધા કે આરોગ્યલક્ષી સુવિધા નથી મળતી। આ બાબતે અનેકો વખત પહેલાં પણ રજૂઆત કરી છે અને આજે પણ મેડમનું ધ્યાન દોર્યું છે કે ખાસ કરીને આ જગ્યાએ આ ગુજરાતનો સૌથી મોટો બેકવર્ડ તાલુકો હોય તો રાપર છે ને અહીંયા જો આરોગ્યની સ્થિતિ લથડી હોય તો અહીંયા બીજી બધી પરિસ્થિતિ ખરાબ જ થશે। તો રાપરનું જે CHC છે એમાં જો ખરા ટાઈમે કોઈને બ્લડની જરૂર હોય તો બ્લડ એમને નથી મળતું, એક્સરેના સંસાધનો છે પણ કોઈ ઓપરેટરો નથી। જેમ મેં કીધું કે આખા 2.5 લાખ લોકોની વચ્ચે એકમાત્ર ડૉક્ટર છે, એ ડૉક્ટરે જાણે કોઈક માફિયા હોય એવું વર્તન પેશન્ટો સાથે કરે છે। આવી ઘણી બધી અગાઉ પણ રાવો આ ડૉક્ટર વિશે ઉઠી છે અને સ્ટાફની કમી છે, અને ખાસ તો આજે દિલ્હીથી કોઈક અહીંયા આવ્યું છે એવું અમને આરોગ્ય વિભાગના સ્ટાફના લોકો જ અમને કીધું, સરકારી દવાખાનાના, કે આવા કોઈક આવ્યા છે, તમે મહેરબાની કરી અને તાલુકાની આરોગ્યની પરિસ્થિતિ હાવ કથળી ગઈ છે તો તમે રજૂઆત કરો, અમે તો અધિકારી છીએ, અમે રજૂઆત નહીં કરી શકીએ। એટલે તમે વિચારી લો કે આ રાપર તાલુકાની આરોગ્યની વ્યવસ્થા ક્યાં જઈ ખાડે પડી છે। આજે પણ મેડમને અમે ઉગ્ર રીતે અને એક વિનમ્રતાપૂર્વક એક જ વાત કરી છે કે અહીંયાની આરોગ્યની સ્થિતિમાં સુધારો લાવો, અને જો હવે આમ નહીં થાય તો અમે આખા તાલુકાના લોકો ટૂંક સમયમાં આ બાબતે કાંઈક વિચારીશું। તંત્રને શું કહેશો આ બાબતે? તંત્રને આ બાબતે એક જ કહીશ કે ખાલી વારે ઘડીએ ખોટા આશ્વાસનો આપ્યા કરતાં જો ખરેખર કામ થાય, આજે જો કોઈક બારેથી આવવાનું હતું અને જે સાફ સફાઈ હતી દવાખાનાનો સ્ટાફ હાજર હતો, બધા વેલસેટ થઈને ફોટા પડાવતા હતા, એવી જો રોજે પરિસ્થિતિ હોય તો તાલુકાનું આરોગ્ય સુધરી શકે એમ છે। कम से कम 2.5 लाख लोगों की ये एक ही CHC है और वहाँ केवल दवाइयाँ देने के अलावा कुछ काम होता नहीं है। बातें तो बड़ी बड़ी होती है। किसी को अगर इमरजेंसी हो, किसी का अगर डेथ हो गया हो, FSL में बॉडी भेजनी हो तो एम्बुलेंस प्रोवाइड नहीं कर रहे हैं। अभी अभी एक आदमी का डेथ हो गया था एक्सीडेंट में, 24 घंटे तक क्लास CHC में पड़ी रही, एम्बुलेंस की व्यवस्था ना होती। ये तहसील एकदम बैकवर्ड है, यहाँ के लोगों के पास यहाँ से भीख जाने के लिए पैसे नहीं होते, पूरा दिन काम करते हैं तब शाम को चूल्हा जलता है। जो गरीब जो करप्ट है उसकी तो बात ये लगे, वो तो में भी इलाज करवा लगे। हम सुबह से रविवार तक से हम सुबह से आज भी हम सुबह से हमें पता इसलिए चला कि कोई यहाँ कर्मचारी आया, कल की CHC की सफाई चल रही थी, हमने ये पहली बार देखा कि सफाई हो रही है, इसीलिए हमें मालूम पड़ा कि कोई शायद आने वाला है, वरना हमें किसी को बताया नहीं। और सुबह से आपके बात करने के लिए हम यहाँ पे जहाँ जहाँ आप जा रहे हैं वहाँ वहाँ आ रहे हैं, हम पीछे भी जा रहे हैं, लेकिन कोई बिल्कुल भाव नहीं दे रहा है, कह रहा नहीं ये
मैडम के अंदर में नहीं आता है, आप उससे रजूआत करो। हजारों ज्ञापन, कई बार धरने, कई बार भूख हड़ताल, लेकिन CHC की हालत अभी तक बदली नहीं है। ये एकदम सेंसिटिव मैटर है। मैं बोल रहा हूँ कि ये जो एरिया है गुजरात का सबसे बैकवर्ड है, तो यहाँ आरोग्य की परिस्थिति ऐसी रहेगी, आप मानोगे नहीं। मैंने कहा कि हमें इसलिए पता चला कि वहाँ सफाई हो रही थी, तो सफाई भी कोई आता है तब होती है, तो और क्या होता होगा। 2.5 लाख लोगों के बीच में वो नहीं, वो बाहर नहीं ले जाने देते। मैं तो क्या ये भी तो सामने खड़ा है ना, उसने कितनी बार फोन करता है, उसका भी नहीं मानता है ये। वो खड़ी उसका भी नहीं मानता है, क्या आज करे? वहाँ पानी की सगवड़ती पीने के लिए आज वहाँ स्टाफ भी हाजिर था, और हमको ये स्टाफ नहीं बताया कि कोई आया है, आप आओ भाई रजूआत करो, हम तो नहीं कर सकते। वो स्टाफ का तनख्वाह भी नहीं मिली है 4 महीने से, वो उनकी भी परेशानी है यहाँ। पगार भी नहीं मिला है उसको 4 महीने से। मुरजी भाई તમારો વિષય એમને લઈ લીધો ધ્યાન ઉપર ये केवल अच्छा लगाने के लिए नहीं बोले, इस पे आप गंभीरता से सोचिए, और यहाँ के जो जिम्मेदार अधिकारी है उन लोगों से भी गंभीरता से बात करो। हमारी ऐसी अपेक्षा है और कुछ नहीं, क्योंकि ये प्रश्न मैंने बोला मैडम 2.5 लाख लोगों का प्रश्न है, कोई शर्मा शर्मी में नहीं बोल सकता है। आप लोगों ने पहले कभी लिखित में हजारों बार कई बार दिया है, कैसे दिया? अखबारों में दिया है, लिख के दिया है। नहीं, जिला आरोग्य को दिया, जिला आरोग्य को दिया, करके बताइए। जिला आयोग को दिया, सचिव को भी दिया, मुख्यमंत्री को दिया, और अंत में तो हमने धारणा भी किया। मानव अधिकार में भी दिया कि यहाँ पे ऐसा ऐसा होता है, कुछ नहीं होता है। लेकिन नो रिस्पॉन्स, जैसे आज हो रहा था वैसे। ठीक है, मैंने आपकी बात- उसका जब अमित प्रश्न है, रिपीट से आपसे कह रहे हो जाएगा। इस पे गंभीरता से सोचिए। और डिलीवरी आती है सबसे बड़ा प्रश्न उसके लिए वो गायनिक लोग होते हैं हाँ, लेबर उसकी वो पेशेंट, बहुत तकलीफ लेबर होती है। पेशेंट को कोई ध्यान देता नहीं है मैडम। हाँ। बोलते हैं यहाँ लेबर का कोई डॉक्टर नहीं है, तो हम क्या करें, ऐसा बोल के उसको आपके रफा साथ कर यहाँ देते के हैं। लोकल लोग हैं कर्मचारी, शायद हम चले जाए उसके बाद उनसे पूछ लेना कि दिल से बताओ क्या परिस्थिति है, वो आपको बताएंगे। इंस्टीट्यूशनल डिलीवरीज का तो एक इंडिकेटर है, तो अगर वो फैसिलिटी नहीं है तो वो अचीव कैसे करेगा, देखिए थोड़ा देखना पड़ेगा। અશોકભાઈ આ માટે બેન આવ્યા છે આ જે કોઈ કાંઈ કહેશે નહીં તો ખબર નહીં પડે. તાલુકામાં લીધેલું છે ને એના માટે જ આ પ્રક્રિયા બધી હાલે રહી. અને આ બેન આ 2 દિવસથી લખપત ને રાપર કચ્છના 2 તાલુકાઓમાં કાલે લખપત બાજુ હતા અને આજે રાપર છે. આજે જે કાંઈ પ્રક્રિયા તમે આ જે કાંઈ કીધું એના માટેની પ્રક્રિયા માટે બેન આવેલા છે. नहीं हमें की कोई ध्यान में ये जो मैडम हमने आपको बोला मेरी बात सुनो, ये तो बीर साहब है, इसका भी इतना दर्द उसने कितनी बार किया, उसका जो है अधिकारी डॉक्टर वो भी उसका नहीं मानता है, क्या करे? भाई सामने पे बैठा हो ना, वो उसका नहीं मानता, क्या करे? तो हम किसको बोले? आरडी तो मैं फोन करो, आरडी को मैडम ऐसे करो, क्या करे सर? તમારું લેખિત લઈને ચર્ચા કરીશું કે આગામી એટલે આપણે मेरी बात सुनो, તમે જે કીધી કે એમની નહીં સાંભળતા એ પણ વાત આપણે એમને કહી દીધી એટલે હવે હું શું કહું છું, તમારે બીજી કોઈ રજૂઆત કે કોઈ લેખિતમાં બીજો કોઈ નેક્સ્ટ ટોપિક હોય તો બોલે એમ આવે નહીં તો આમ શું ચર્ચાઓમાં આપણે છે લાંબ ખેંચી દે બીજું કંઈ નહીં. મારું કહેવું હું એમ નહીં કહું કે રજૂઆત આવે પણ ચર્ચાઓ પછી આપણે આને આમ કરીશું આને આમ કરીશું એ વસ્તુ આપણે सुधारो लिया हो ना? मैडम जो हमने आपको अभी तक बात बताई इससे पहले आपको सुनने में आई नहीं आई हो, जब फोटो सेशन ही चल रहा है सुबह से मैं तो सामने बोल रहे हो ना। उन्होंने बताया था स्टाफ की कमी, उन्होंने बताया था। उन्होंने बताया नहीं, स्टाफ की तो कमी है, डॉक्टर की भी कमी है। उन्होंने ये भी बताया, उन्होंने बताया हमें कि और वो डॉक्टर भी ऐसा शख्स है जैसे कोई पुलिस स्टेशन पे हम गए हैं क्राइम करके वहाँ दवा लेने जाते हैं, किसी को भी पूछ लो आप। वो डॉक्टर ने कई लोगों को तो माफी पत्र दिए हैं कि मेरी भूल हो गई, अब मैं बदसलूकी नहीं करूंगा इसके बाद, ऐसा डॉक्टर भी लाए हम। सॉरी मैं पुलिस की बदनामी कर रहा हूँ, पुलिस उससे अच्छा है। सर ये गंभीर परिस्थिति है। जी भाई, वो आप